જય કુખાર મેડીમાં દેવને વધારે માનવાવાળા હંમેશા દુઃખી હોય તે વાત ઉપર કુખાર મેડીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં પ્રશ્ન એવો છે કે અમારે 3-4 પેઢીથી આમ પીડાતા આવીએ છીએ અને કોઈ પણ દુઃખ ને બધું આવી જાય છે અને અમારે કોઈ બાપ દાદાનો દેવ નડે છે કે પછી કોઈ બહારનું છે કે કોઈ ભલે રામ, કોઈ વાંધો નહીં. તો આ તો તમારા ભાઈને પહેલી વાર લઈને આયા છો, એમનો અનુભવ ખરો મારો નહીં? બોલો, જવાબ આલો. ના નહીં તો એ તો જગતમાં ફર્યા હશે તો દોણા બોણા નાખવા વાળા જોયા હશે, હોકરો લઈને ધૂણવા વાળા જોયા હશે, હા હા માં. પણ મારા જેવી આવરી મગર દોણા જોઈએ, ઇતિહાસના ચોપડા ખોલ દેવી માતા જોઈ હશે નહીં 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 માં. પણ આજ પહેલી વાર આવ્યા હોય તો કોઈ વાંધો નહીં, તમારા વિશ્વાસના ભરોસે હું કહીશ. હા જી હા માં. હા માં. મોનો તોય ના મોનો તોય. હા માં. દલપત કોણ છે? અમારા પપ્પા છે. રામ. હા માં માં. તમારા પપ્પા છે. હા પપ્પા. જો દલપત કદાચ સાચો હોય તો તારી પેઢી કૂદકો માર લીધો મેં મેળવી. હા માં. તારી કુળની માતા મળી એક હા મહાકાળી બોલી. હા માં માં માં. કાળી હા મહાકાલી. નહીં, ભદ્રકાળી નહીં, હા મહાકાલી. મહાકાળી પાવાગઢ વાળી. હા એ પાપ કરણ હા સપને બતાવી હતી. સપને બતાવી હતી મેં. મહાકાલી છે, મને સપના બતાવી. સપનામાં બતાવ્યું હા તો એ તમને પેલા તમે પૂછતા હતા. ના ના નતા પૂછતા માતાજી. જો એટલે કુળનો દીવો તો પેલા આપી જ દીધો હા કે લો મહાકાળી, તમારી મહાકાળી માતા છે, રાજી રાખજો, પૂછજો, કોઈ વાંધો નહીં. પણ જો કુટુંબમાં તો તમે બે કહો છો ને, પણ આમ તો કાકા બાપાના બધા 4-5 છે. ના તો ઘણું કુટુંબ તો મોટું છે. પણ તારા કાકા બાપાના બધા 5 છે. 5 હા પાંચ પાંચ કર નાખ. હા હવે એ પહોંચેમાં લગતી વાત આવે તો તમે ચોથી કરી શકો કહો? જેમ કે તમારી માતા એવું કે છે પહોંચેમાં લગતી વાત જ છે. તમારા દાદાઓ ખરા ને, હા કોકની જગ્યા વેચાતી રાખેલી, હા ખબર છે ને? હા હા રાખેલી છે. ભલે, તો એ જગ્યાઓ રાખીને હા એ તારના તમને એવું બધાય કહેતા કે આ જગ્યા રાખીને પછી આપણી પેઢી દુખી થઈ. એ અમારા કાકાને છે ને એમને વેચાતી રાખેલી ને અમારા પપ્પાએ છે ને અમારા દાદાએ એ પોતે કાઢેલી છે જમીન. બરોબર છે. આવું આ જંગલની જમીન અમારા દાદાએ કાઢી કાઢેલી અને અમારા કાકા બાપ જે દાદા હતા ને બીજા કુટુંબી એમણે લીધેલી, એમણે લીધેલી છે. પણ મૂળ પટ્ટો બધો આખો એક જ કહેવાય. હા હા એક જ બરોબર. એટલે તલાવડી ખાબોચિયા હા. શું કે હા હા તલાવડી ડુંગરીઓ છે ટેકરાવાળી જમીન છે. પાકો. હા પાકો પાકો. તો જો તલાવડી સાચી હોય, જગ્યા સાચી હોય, તે જગ્યાએ હું શું એવું આ વાતનું પ્રમાણ. હા હા માં. એ જગ્યા પર મશાણી મેલડી કારો ધાબળાનો વાસ છે, હા હા માં. જે રાતે કારા ધાબળામાં ફરતી. એવું કઈક કહેતા કે ભાઈ કે રાતે કોક નેકરે છે, આ રાત્રે નીકળે ક્યારેક ક્યારેક આમ ફરીએ ને તો કોઈક જતું એમ દેખાય છે. આભાસ થાય આભાસ થાય છે. અને કારી પડસાઈ હા, દેખાય પડછાઈ દેખાય. અને નીકળે એટલે કૂતરા તો જાણે એવા રડે ને એવા ભસે જાણે કે કોક મરવાનું હોય. હા 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 એવું થાય છે. આ શું ખોટું? હા હવે એ જગ્યા બરોબર, એ મેરડી બરોબર છે. ઓહો હો હો, એક નહીં પણ પટેલ 4 કારી બિલાડીઓ લઈને ફરવા વાળી. હા માં. હા, માં, સાચું માં. કાલે પરમ દિવસ સુધી આખી 2 બિલાડી આવીને જુમાઈમાં. કાળી બિલાડી કાળી બિલાડી આવે જોવાય છે. જો તે જગ્યા પર કદાચ આવી કારો ધાબળો હરકતી લઈ કારી બિલાડી થઈને ફરવા વાળી હોય અને અમુક વાર તો લાકડીના ટેકે ડોશી બનીને આવે. હા હા આમાં. અને એવું કઈક ના મોઢે વાપર્યું કે કોક ડોશી આવે છે પણ ખબર નહીં પડતી આ ડોશી કોણ છે. હા આમાં ક્યારેક તો ઢોર હોય ને આપડા બાંધેલા એ ભેંસો છોડી દે, પછી કોઈક ગાયો કાતે છોડી મૂકે એવું બી થાય છે. ઓટોમેટિક જ ઓટોમેટિક છૂટા થઈ જાય. ઓટોમેટિક ગાયો છોડી દે, ઓટોમેટિક ભેંસો છોડી દે. છોડી દે. અને એ તો બરોબર છે, પણ કદાચ ભેંસોમાં દૂધની જગ્યાએ લોહીની ધાર. હા લોહીની ધાર. હા, સાચું માં 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 મારી સાચી વાત છે. થયેલું એવું હા સાચું વાત. થયેલું છે. દૂધ દોવા બેહે ને હા તો લોહીની ધારો પડે. ધારો જાય છે. તો એ મશાણી મેલડી ચેવી હશે ફરવા વાળી,
કે ગાય ભેંસોનું દૂધ તે કદાચ દૂધનું લોહી બનાવી દેશે. હા માં તો વિચાર કરો, આ માણસો તો બરોબર છે, પણ પેલા દેવ કોઈ પણ હોય, દેવ એ જાનવરો ઉપર પ્રયોગ કરીને તમને બતાવો કે ભાઈ જોજો હો આવું થાય છે ને, તો જોજો તમારા માણસો ઉપર ના આવો મારો વાર, હા હા મારો પ્રહાર તમારી પર ના આવે. પેલા હું તમને આ જાનવર ઉપર કરી અને ચેતવું છું કે ઓળખો લે હું આ જગ્યાની માતા છું. જો કદાચ મારું કદાચ હકનો વ્યવહાર નહીં મળે ને તો પછી કહેતા નહીં કે માણસોના જીવ લઈ જઉં છું. હા માં અને ત્રણ ત્રણ તો જ્યાં હા માં નાની ઉંમરે જ્યાં હા જ્યાં લોહી પડીને જ્યાં હા એક્સિડન્ટ જ થયો. હા હા હું મેલડી આવું કહું છું, બન્યું કે નહીં? હા બને તો કદાચ આટલું બધી ઘટનાઓ બનાવતું હોય હા. તો આ મેલડી તો ખરી ખરી, પણ જોડે એક લાલ કપડા વાળી ઝોંઝર વાળી શિકોતર જોડેલ માતાય ફરે છે હા હા માં કે જે ઝાંઝર ના અવાજ કરે, અવાજ કરે સાચું ક્યારેક સાચું માતા. ક્યારેક આવે છે જવાબ. રાતે છાતી પર બેસી જાય કઈક વાર. બન્યું કે નહીં? આ ભાઈઓ હા, હા. વધારે ખબર હોય ત્યારે કોક ઝોંઝર ખકડાવે. આ ઝાંઝર નો અવાજ આવે માતાજી એમને હું કહું, પણ ઈ માને નહીં કે તું અમથી કરે છે એમ. એવું કેતા હતા? હા. હવે માન્યું? હા માં. અને માર પપ્પા ઊંઘેલા હોય ને તો એના પર રાત્રે બૂમો બેહી પાડવા જાય. માટે. હા બેહી જાય. બૂમો પાડે પણ સંભળાય? સંભળાય નહીં. એટલે આ સુડેલ ફરવા વાળી. હા હા હવે આ બે દેવ જોજો, એક તો તમને લક્ષ્મી ઘરમાં ટકતી નહીં, ના, કશું જ નહીં. દેવનો દાસ કર્યા, હા. પૈસા હતા એ જ જ્યાં, હા, દાગીના એ બધા વેચાયા, ગીરે મેલાયા. મેલાયા. થયું કે નહીં? હા, જમીનો મેલાયા. ઊંધી ગીરે મેલવાનું આવ્યું. હા સાચું ખોટું? હાચું હાચું માં તો આ બધું કર્યું હોય તો મશાણી મેળડીએ. હા. અને ઝીણા ઝીણા તાવ તર્યો ચાલુ રાખ્યો, હા, રાખે. આખું 12 મહિના ઇન્જેક્શન હા હા એ તો બોલ્યો. કાયમ ચાલુ જ માતા ચાલુ ને? ચાલુ જ હા, ચાલુ ચાલુ. છે એ કોણે કર્યું? તો આ ચુડેલ ફરવા વાળી ઝોંઝર વાળી છમ્મક છલ્લો. હા 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 માં. એવું તો ભાઈ. એ માતા નહીં, એક ચુડેલ છે દુષ્ટ આત્મા. એ કોઈ માતા નથી એ દુષ્ટ આત્મા છે, પણ તમે એને માં કરીને સંબોધિત કરો તો એની માની કરુણા બતાવો. કોઈ બી ગમે તેવી બઈ હોય પણ એને માં કહો તો માં જેવો વાલ બતાવો. ભલે દુષ્ટ રહી, આત્મા રહી, ભૂત રહી, પણ એને કે હે ચુડેલ માં, લો આટલું ચવાણું અને આટલો શીરો આલું છું અને મારા ઘરમાં બીમારીઓ ના ગાલશો. પ્રાર્થના કરું છું દિલથી, તમને 12 મહિને આવરીત આવતો રહીશ. અને આ મશાણી મેલડીને કદાચ બે અગરબત્તી અને લાપસી ને નારિયેળ લેવું આલો. પણ કદાચ વાતોથી કદાચ કોક દાડ આવું હોભર્યું હોય તો મન કહે છે કે આ દે બરોબર. બીજું તારી માકાળી તો બરોબર છે, પણ તારી તે પેઢીની આશાપુરા માતા બોલે છે. લે માં માં ખ્યાલ છે આશાપુરા માતાનો? એવું ખ્યાલ નથી અમને ખ્યાલ નથી આપણને જાણતો. પેલા ની આયા બીજા આશાપુરાની સિરીઝ ચાલુ થઈ જશે શું આજે? બીજો એવો ના આવે. પણ તમારા ઘરમાં આશાપુરાના ફોટા નતા? ના અરે રે ગોડાઓ. બાપ દાદા બી નહીં કહેતા, હમણાં કીધું બી નથી કે આવું છે. હવે આશાપુરા મહાકાળી હા. તારા પૂર્વજ હા એ દીવો કરો છો ને હા તમે? ચાલુ છે ચાલુ. બસ. ગોગા બાપાનો બી ચાલુ. હા ભલે, તો મેં ગોગાનું કીધું, ના નથી કીધું. પૂર્વજનો દીવો ચાલુ છે, મેં પૂર્વજનું કીધું. ના મેં કોની વાત કરી? મેલડીની અને આ ફરવા વાળી સિકોતર માતા. હા બરોબર, આટલું કરશો ને પછી વ્યવહાર કરી અને ખાલી જોણી લાવજો કે આત્મહત્યા આપણે કોણે કરી. આત્મહત્યા તો ફાંસો ખાઈને અમારા કાકા એક એક્સપાયર થઈ ગયા હતા. તમારા કાકા અને એક અમારે નદીમાં પડીને મરી ગયા હતા અમારા કાકા. એ નદીમાં ડૂબી મર્યા હતા. પાકસ થોડાક હતા ને તે હતા એ. પાકું? હા આ તું જોણા છે એટલે મેં તો જોણી લાવવાનું કીધું, તું તો ચોંટતો હતો. હા, એ બધી આત્માઓ ના રખડે. રખડે રખડે માં. અને નહીં કેતા કે જે માતાને બહુ માનતું હોય ને એને જ વધારે નડે આ બધું. હા એ માં તો વાત સાચી છે. અમે વધારે માનીએ ભક્તિ. અમારા કુટુંબની અંદર ભક્તિ અમે એકલા જ કરીએ છીએ. બરાબર જો? અમારું એક જ આનો છે. જવાબ આલું બધાનો પ્રશ્ન આવો કે હારું જે માતાને વધારે માને ને અમે વધારે માને કે અમે વધારે દુખી થઈ હા થાય છે ને. પણ એનું કારણ શું હોય? આવા તમારા પેઢીમાં આવા પૂર્વજ હોય, હા. કોઈ શિકોતર હોય, તો એમને જે માનતું હોય ને દેવી શક્તિ, એની જોડે જ આશા હોય કે કરશે તો કદાચ આ જ દીકરો કે આ દીકરી કે આ જ પરિવાર મારું કઈ કલ્યાણ કરી શકશે. બીજા બધા તો મારી નાખીશ ને તોય સુધારવાના નહીં. એટલે તમને એ આશા તમારી જોડે રાખે છે અને ઝીણા ઝીણા દુઃખ નાખે, જેથી તમે મારા જેવી માતા જોડે આવો અને હું એમને જાહેર કરું, જેથી એમનું કલ્યાણ થાય અને તમારું થાય. હા 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 માં. એટલે તમને જ પકડે ને વધારે. ત્યારે આ બહુ ભૂવા કરે, બહુ માતાઓ જાય છે.
લાય ઓને વધારે દુઃખ નાખો એટલે ચોક જાય ને ફરતો ફરતો ચોક બારેજા જેવી માતા જોડે પહોંચી જાય તો બારેજા વાળી માતા અમારું નામ બોમ દઈ અને અમને જાહેર કરી દે અમને બેહણો હલાવી દે તો અમારું કલ્યાણ થઈ જાય. હા માં. અને ઘરમાં પથરીની બીમારી થાય પછી આ અમારા મમ્મીને પથરી કારણ આ જ. ડાયાબિટીસ ને એવું બધું થયા આ કરે. બધું સીટી સ્કેન આખો રિપોર્ટ કાઢીને આવી દીધો. હા હા માં. આ સીટી સ્કેન માં આવી જાય મારા હા. એ પથરી કોને હતી પેલું કોને હતું પેટ કોને દુખાતું હતું માથું કોને દુખાતું બધું મને ખબર હોય પણ આટલું બધું કહેવાય તો 2 કલાક થાય બેઠકમાં. હા હા માં. એટલે તમને મન મોને એવી વાત કરી દઉં છું ટૂંકમાં હા. કે જેથી તમે સમજી જાઓ ને મારા ભાવિકો સમજે હા હા. ઘેર બેઠા વાળા સમજે હા માં. એકના કહેવાથી મારે હજારોનું વિચારીને કહેવું મારે ના બોલવું હોય ને તોય વધારે બોલું જેથી હા. કંઈક સમજણ પડે. હા. બરોબર ને હા હા બરોબર. આવા દુઃખ મેં તને કહી દીધા. હા આ આત્મહત્યા કરેલો પૂર્વજ તમને લાગે લાગે. ચમ લાગે લોહીએ લાગે લોહીએ લાગે. કાકા એટલે લોહીએ લાગે લોહીએ કહેવાય. લાગે. એટલે તમને જો એ નહીં આલો તો તમારી માતા તમારું ભલું નહીં કરે. હા હા માં. જેમ કે દીકરા તમે તો તમારા બાપાનું દાદાનું શ્રાદ્ધ બાદ કરો પણ ઓને યાદ કરો છો કોઈ દાડો ના કરે. નહીં. જેમ એનું કોઈ ના હોય એટલે યાદ ના થાય અને હોય તો તે દીકરા એવા હોય ને, મરી જો કશું નહીં જાય પતિ જગ્યા હવે કશું ના હોય એવું કે ને. હા એવું કે ના ગોડા સત્ય છે આત્મા દરેક નો કોઈનો મળતો નથી નથી. તમારા 1000 વખત મૃત્યુ થઈ જશે પણ તમારી આત્મા તો સનાતની છે. જે કહેતા હા. સનાતની આત્મા સનાતની હિન્દુ ધર્મ જેનો કોઈ નાશ નહીં જેની કોઈ ઉત્પત્તિ નહીં. હા. હવે આટલું બધું ગહેરાઈનું જ્ઞાન સમજી હા. અને એમનું ઉદ્ધાર માટે કઈક કરો. તમારો જે દુઃખ છે ને જે હા. ઈચ્છા છે ને હા. એ મારે કહેવાની જરૂર નહીં પડે. એ તમારા પિતૃ પૂર્વજ સિકોતર અને તમારી કુળની માતાઓ પૂરી કરી છે. જાઓ હા માં. બરોબર. હા માં. પણ જોડે જોડે એ જોડી લાવશે કે બાળ સિકોતર કોણ હતી. હા માં માતાજી આવેલી મને સપના જવા શું દે. આવી હતું પેલી હતી ને આમ મને રહેવાતું નહીં કીધા વગર બોલ. હા માં. કેવું સપનું આવ્યું હતું બાળ આમ ઊંઘી હતી ને તો આમ બાળ દેખાય હોય એવું લાગ્યું નાની છોકરી નાની. એમને એમ કીધું તે કે માતાજી આવી છે એમ કે હું એ સીધા તમારા બહાર થઈને કાકાની આવું, ઉઠીને થઈને આવું. મારા કાકાની છોકરી નાની એક્સપાયર થઈ ગઈ હતી. હમણાં હોભરી ને આના પહેલાની એક મેટર હા, કે હા. 1 વર્ષની દીકરી તે થાય હા હા એવું જોયું ને તમે. હા. પણ એનો દીવો અમે ભેગો જે અમારી દાદીમાં હતી ને એમનો ને પછી બાળ સિકોતર નો ભેગો આપીએ છીએ દીવો એનો. ભેગા ખાવ તો તમે બે પતિ ના. પત્ની. અને અને ખાવા જે જમવાનું મૂકીએ ને તે પણ ભેગું અપાય છે એટલે પેલા પૂર્વજનો ને માતાજીનો ને બધું ભલે ભેગો આપીએ તો છીએ. ભેગું કરતા ભેગું કરવાનું શું છે હકેથી ભાવ નહીં પહોંચે. હા એ થાય. તમે સમજો એને જરૂર છે દીવાની નહીં તમારા ભાવની. હા માં. બે દીવા હોય તો ખબર પડે કે આ દાદી આપણી બાળ સિકોતર. હા હા પણ બે એકમાં જ હશે તો દાદીને યાદ કરો કે બાળ સિકોતર કોઈ કે જે હોય રામ રામ. પણ એને દીવાની જરૂર નહીં એને તો યાદ કરો મારું નામ લો એને હા. એ ચાહના છે ને. હા હા એ એટલે છે. અલગ હોય તો ખબર પડે કે આ મારી દાદી સિકોતર હા આ મારી બાળ સિકોતર હા. આ મારી ચામુંડ આ મહાકાળી. હા. ભલે કદાચ અત્યારે 6 હાથ દીવા કરવાના થાય વાંધો ના આવે. હા, હા. દીવે તો તમારે છે ને તેલમાં પલાળીને કરજો. ના. કોકને કે આટલા બધા દીવા તમને ના હોય પણ કોકને હોય આટલા બધા હા. દીવા જેટલા તેલ બારવાનું જેટલું ખાતા ને એટલું દીવા તેલ બારો છો કેવું ના કે હા એમ કે કોઈ. કે ને હા. તો આપણે શું કરવાનું એવા હોય ને એવું થતું હોય ને તો આપણે ખાલી પલાળીને કરી દેવાનું હા. કોઈ ચાલ. એને માડીને મને એવો વિશ્વાસ આવ્યો કે મારી દીકરીને હું આ કાર્ય કહીશ અને જો એ માનશે અને જે પણ મારી કહેશે કે પ્રવચનમાં જોઈને કાર્ય કરશે તો માડીના બતાવ્યા પ્રમાણે એને જે વ્યવહાર બતાવ્યો હતો એ વ્યવહાર કર્યો અને 1.5 મહિનામાં માડીએ રિઝલ્ટ આપી દીધું. રામ રામ માડી રામ રામ મારી દીકરીનું દુઃખ ભાગ્યું માં. બરોબર એમને કેટલા સમયથી એ તકલીફ હતી 2016ની સાલ 2016 ની સાલ હા, છે 2000 7-8 વર્ષથી એવી હા તકલીફ હતી 7-8 વર્ષથી માં. બરોબર તો તમે એની માટે દવા અને બધું કરાવ્યું દવા હશે તો ને આથી લગભગ 2 વર્ષ પહેલા એને 6 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 6 લાખ રૂપિયાનો ખર્ચો હા કર્યો એને અહીંયા આગળ ડોક્ટરનું કહેવું એવું હતું કે રસોરી છે અહીંયા આગળ ચલ્લો કરવાની જગ્યાએ એ તમે ઓપરેશન કરાવશો અને એનું નિદાન થશે ને તો જ આ પ્રોબ્લેમ તમારે સોલ્વ થશે. એ કરાયા છતાંય હા એ કરાયા છતાં અને તોય 2-3 મહિને 10-10 હજારનો ખર્ચો થતો હતો દવાખાનાનો. તોય ના ફરક પડ્યો. આટલા અને ખર્ચ- મેં ગયા મહિને મેં મારી દીકરીને એવું કીધું કે બેટા હું તો જાઉં છું મારી મનોકામના પૂર્ણ થાય એવી મારી તારી પણ કરશે તું માન. પછી એને મેં એક
કાકાનો પ્રશ્ન હતો 25 વર્ષ જૂનો હાથ પ્રોબ્લેમ હતો એ વિડીયો મેં મોકલાયો અને એને જોયો એ વિડીયો એના પછી એને શ્રદ્ધા જાગી. તમને શું વ્યવહાર બતાવ્યો તો માતાજીએ અને કઈ રીતે બતાવ્યો તો એ કહો. હા પીરનો વ્યવહાર બતાવ્યો તો મને હા, એ મેં કરી દીધો તો વ્યવહાર એ તમને પીરનો વ્યવહાર બતાવ્યો તો હા, એટલે પીરનો પીર વ્ય- મૂકવા જવાનું હતું હા, એની હા. રીતનો અને એ વ્યવહાર તમે કર્યો કરી દીધો. એ પછી 1.5 મહિનો થયો. 2016 થી લઈ 2024 સુધી 4 ને 4 8 વર્ષની તકલીફ હતી. માનતા રાખી પ્રાર્થના કરી પણ સેવકને એવું કીધું કે મારી દીકરીના તકલીફ છે મારી પૂછો ને. એટલે કોકદાન બેઠા બેઠા વાત થઈ જઈ અને મારા સેવકને કીધું કે આની જોડે પીર છે અને એ પીર મૂકી આવે આટલું કરે તો આ તકલીફ મટાડી આલું મેરે. સાચું સાચું માં મારી દીકરીને તમે ખુશ કરી દીધી માં અને એને ઘેર પાયનું બંધાય એવા આશીર્વાદ આપો માં. એટલે મૂળ આ પીર જીન આ બધું સત્ય છે એવું સાબિત થાય. સાચું માં સાચું. હું કહું છું ને અમુક વાર હા આ માં સાબિત થાય. સાચું આ માં. દીકરી જોડે પીર હતો એટલે આવું દુઃખ પડે પણ હું મેરડી બેઠી હતી ને હા, ગમે માં. તેવા જીન પીર હોય મારા પગના તળિયે દબાય. માં મારી દીકરીનું